બનાસકાંઠામાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા હોય તેવું ડીસા તાલુકામાં જોવા મળી રહ્યું છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે ચાર્જ સંભાળ્યો ત્યારે બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને એવું લાગ્યું હતું કે હવે દારૂબંધી ગાયબ થઈ ગઈ હતી, પરંતુ સમય જતાં જિલ્લા પોલીસ વડા નરમ પડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। તેમની આ ઢીલ બુટલેગરોને સાર્થક કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। ડીસા તાલુકામાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે। ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ અને રસાણા ગામની હોટલો પાસે જાણે બુટલેગરોએ બજાર માણી હોય તેમ દારૂ સહેલાઈથી મળી રહ્યો છે। આટલું જ નહીં, પરંતુ આખો 4 રસ્તા માલગઢ, જોરાપુરા અને જેરડામાં તો દારૂના એવા હોટસ્પોટ તૈયાર થયા છે કે સામાન્ય માણસ પણ અચિંતિત બની જાય। સૌથી વૈદ્યક સવાલ એ છે કે આ ખાખી વર્દી ગુજરાતની સરહદીમાં પ્રવેશતા દારૂના બુટલેગરોને સૂંઘીને પણ ઝડપી પાડતી હતી તે શક્તિ અચાનક પોલીસની ક્યાં ગાયબ થઈ ગઈ? જ્યારે રસ્તા પર ચાલતા સામાન્ય માણસને દારૂના અડ્ડાઓ દેખાય છે તો પછી પોલીસની તીક્ષ્ણ નજર આ કેમ બધું જોઈ નહીં શકતી? ડીસા તાલુકાના ગામડાઓની પરિસ્થિતિ એટલી વધી ગઈ છે કે ગ્રામજનોએ પોલીસને જગાડવા માટે આવેદનપત્રો આપવા પણ મજબૂર થવું પડે છે, જે ખાખી માટે ખરેખર શરમજનક બાબત કહેવાય છે। આવેદનપત્ર આપ્યા બાદ પણ ડીસા તાલુકા પોલીસનું પાણી પણ હલતું નથી, જે સ્પષ્ટ જણાઈ આવે છે કે દારૂના અડ્ડાના કાળા કારોબાર ઉપર પોલીસ આશીર્વાદ વરસાવી રહી છે। આ નિષ્ક્રિયતાના કારણે સેંકડો પરિવાર બરબાદીના આરે ઊભા છે અને યુવાધનોને નશાને રવાડે ચડી રહ્યા છે। પ્રશાંત સુબેની જે પ્રથમ છબી હતી તે હવે અત્યંત ડૂબતી જાય છે। દારૂબંધીનો ચુસ્ત અમલ કરવામાં આવેલા ઢીલ પર કયા કારણો જવાબદાર છે, આ એક રહસ્ય છે। શું પોલીસની નિષ્ઠા હવે માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે? જો તાત્કાલિક ધોરણે દારૂના હાટડીઓ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે એ નક્કી છે। હવે જોવાનું એ રહ્યું કે આ ધારદાર સવાલો પર જિલ્લા પોલીસ વડા ફરી એકવાર જૂના મિજાજમાં પરત ફરે છે કે પછી બુટલેગરોની ખુલ્લેઆમ હાટડીઓ ધમધમતી રહેશે। અહેવાલ અમૃતમાળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા।